બોલો સ્વામિનારાયણ ભગવાનની જોરથી જય બોલો. શ્રી નરનારાયણ દેવની. વિક્રમ સંવત 2081ના ફાગણ સુધી પૂર્ણિમાના પવિત્ર દિવસે શ્રી વડતાલ ધામમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવના પરમ પવિત્ર સાનિધ્યમાં પૂર્ણિમાના શુભ અવસરે ભગવાન સ્વામિનારાયણ દ્વારા જે ઉત્સવને અમૂલ્ય બનાવવામાં આવ્યો છે એવો દિવ્ય રંગ ઉત્સવ એ નિમિત્તે યોજાયેલી આ દિવ્ય સભા, એમાં ઉપસ્થિત વડતાલમાં બિરાજતા પ્રગટ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, રંગોત્સવની કથાના વક્તા પૂજ્ય બ્રહ્મચારી પ્રભાનંદજી, પૂજ્ય કોઠારી સ્વામી સંતવલ્લભ સ્વામી, ચેરમેન દેવસ્વામી, આ રંગોત્સવના યજમાનોને જેઓએ આશીર્વાદ આપ્યા છે એવા પૂજ્ય જલગામવાસી સદગુરુ ગોવિંદ સ્વામી, પૂજ્ય પીપી સ્વામી, સુરત મંદિરના કોઠારી, ફ્લોરેન્સ અને શાર્લોટમાં રહી અમેરિકામાં રહી સેવા આપતા યજમાનોના પ્રેરણાદાતા પૂજ્ય શાસ્ત્રી હરિચરણ સ્વામી, આદરણીય ડાયસ પર બેઠેલા સંતો, ટ્રસ્ટી સભ્યો શ્રી સંજયભાઈ શંભુ ભગત, ઇનકમિંગ ટ્રસ્ટી અર્પિતભાઈ, ઉપસ્થિત આદરણીય સંતો, જેઓનું હમણાં સન્માન થયું એવા સંપ્રદાયના ભવિષ્યના વિદ્વાન સંતો, ભૂદેવો, યજમાન શ્રી રમેશભાઈ ધાનાણી, સત્સંગના આગેવાન શ્રી ભગવતીભાઈ, અશ્વિનભાઈ, ઠાકોરભાઈ, લાલાભાઈ વગેરે સૌ ભગવાનના ભક્તો, ઉપસ્થિત લાભ લેવા રંગોત્સવનો પધારેલા સૌ ભાવિક ભક્તો, ભાઈઓ બહેનો, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. રંગોત્સવનું થોડી વારમાં પૂજ્યપાદ આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ પધારે એટલે આયોજન શરૂ થશે. મારે ભગવાન નરનારાયણ દેવના મહિમાની આજે જન્મ જયંતિ પ્રસંગે બે વાત કરવી છે. અવતીર્ય નિજાક્ષરાત પરાત દિહમૂર્ત્યા બદરી વને સ્થિત ભુવિ ભારત જીવ શરમણે નરનારાયણ દેવ પાહિ મામ. શ્રી નરનારાયણ દેવનો આજે જન્મ છે. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા. ભગવાનના અવતારો, ભગવાનના મોટા સંતો, ઋષિમુનિઓ જ્યારે પધારે છે ત્યારે ભગવાનની બાંધેલી અનાદિની રીતને પ્રવર્તાવે છે, જેને કહેવાય છે અવતારી કાર્ય. સ્વામિનારાયણ ભગવાને અવતારી કાર્ય કર્યું છે. કરોડો વર્ષથી શ્રી નરનારાયણ દેવ ગંધમાદન પર્વત ઉપર હિમાલયમાં તપ કરી રહ્યા છે. ભરતખંડમાં જેનો જન્મ છે એ મનુષ્યોના કલ્યાણ અર્થે નરનારાયણ દેવ તપ કરે છે. આપણે સૌ મનુષ્યો છીએ. આપણાથી થતી જાણે અજાણે જે ભૂલો છે, નાના મોટા જે પાપ છે, એની નિવૃત્તિને અર્થે ભગવાન નરનારાયણ દેવ શ્રી ગંધમાદન પર્વત ઉપર બદ્રિકાશ્રમમાં તપ કરી રહ્યા છે. એ નરનારાયણ દેવને ભગવાન સહજાનંદ સ્વામીનો જે આ પરમેશ્વર અવતાર છે, એણે આ પૃથ્વી ઉપર છત્રાયા કરવા માટે સૌ પ્રથમ કાલુપુર આપણું જે મંદિર છે સ્વામિનારાયણ મંદિર, એમાં સ્થાપન કર્યા.
આજે ભગવાન નરનારાયણ દેવની જન્મ જયંતિ છે. બે હાથ ઊંચા કરી આપણે નરનારાયણ દેવની જય બોલીએ. બોલીએ શ્રી નરનારાયણ. સ્વામિનારાયણ ભગવાને આમ તો વડતાલમાં પણ નરનારાયણ દેવ પધરાવ્યા હતા. વિક્રમ સંવત 1878ની સાલમાં જ્યારે વડતાલનું આપણું આ મંદિર બન્યું, આ દેવળ બનીને તૈયાર થયું, પછી શ્રી લક્ષ્મીનારાયણ દેવ અહીંયા પધરાવ્યા. એમાંથી નરની મૂર્તિ એ ધરગામમાં આપી. મોરંગઢી કરીને ગામ હતું, ત્યાં ગોવિંદ પટેલ રહેતા હતા, એમને આપી. અને વડતાલ મંદિરના ખર્ચે મોરંગઢીમાં મંદિર બનાવ્યું. ટાઈમ જતાં એકાદ બે પેઢી પછી એ ધરગામમાં શિફ્ટ થયું. નારાયણ ભગવાનની મૂર્તિ એ બુરહાનપુરમાં શિવાસા કરીને ભક્ત હતા. વડતાલ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા વખતે પધાર્યા, જ્યારે લક્ષ્મીનારાયણ દેવ સ્થાપ્યા ત્યારે એમને આપી. એટલે એ પણ લક્ષ્મીનારાયણ દેવ બન્યા. નારાયણ ભગવાનની સાથે લક્ષ્મીજી બુરહાનપુરમાં સ્થાપ્યા, મધ્યપ્રદેશમાં. એમ નર અને નારાયણ એમનો જન્મ આજના દિવસે છે. પુષ્પ ફૂલ દોલોત્સવ સ્વામિનારાયણ ભગવાને એમના જન્મદિવસે શરૂ કર્યો છે. આ પરમ પવિત્ર દિવસ આજથી 209 વર્ષ પહેલાં, એટલે વિક્રમ સંવત 1872ની સાલમાં શ્રીજી મહારાજે વડતાલમાં શરૂ કર્યો. ફાગણ સુધી છઠને દિવસે વડતાલ પધાર્યા ભગવાન. સાતમ, આઠમ, નોમ, દસમ, 11, 12, 13, 14 અને પૂર્ણિમાનો દિવસ સ્વામિનારાયણ ભગવાને આજના દિવસે જ્ઞાનબાગમાં 2 આંબાની ડાળે નિષ્કુળાનંદ સ્વામી અને કરજણના એક મિસ્ત્રી હતા કાશીદાસભાઈ, આ બંને જણાએ તૈયાર કરેલા સુંદર મજાના દોલામાં શ્રી નરનારાયણ દેવને પધરાવ્યા. ભક્તજનોના અતિ આગ્રહથી આ અવતાર અત્યારે જે પ્રગટ હતો, જેને શ્રી હરિ સહજાનંદ સ્વામી મહારાજ આપણે બધા કહીને ભજીએ છીએ, સંતો ભક્તોએ 3 લાખથી વિશાળની સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી. એટલે એ દોલામાં સહજાનંદ સ્વામી મહારાજ પણ નરનારાયણ દેવની આરતી કર્યા પછી પધાર્યા. સંતો હરિભક્તોએ સ્વામિનારાયણ ભગવાનની 2 હાથ ઊંચા કરી અને દ્વાલામાં પધરાયા પછી જય બોલાવી. આજના 209 વર્ષે આપણે પણ આ લક્ષ્મીનારાયણ દેવના ચોકમાં સહજાનંદ સ્વામી મહારાજની 2 હાથ ઊંચા કરીને જય બોલાવીએ. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજ કી. આપણા ભગવાન ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન દ્વાલામાં બિરાજ્યા. આવેલા બધા ભક્તો કોઈ હારડા લાવ્યા હતા મોરસના બનાવીને, કોઈ ધાણી લાવ્યા હતા, કોઈ ખજૂર લાવ્યા હતા, કોઈ ચણા લાવ્યા હતા, કોઈ કેસુડાના ફૂલ લાવ્યા હતા, કેસુડાનો રંગ તૈયાર કરીને લાવ્યા હતા. 2 સરસ મજાના હોજ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ચણીને બનાવ્યા હતા. એમાં રંગ પૂરવામાં આવ્યો. એક બાજુ સંતો, એક બાજુ ભક્તો, એમ 2 પંક્તિ થઈ. સ્વામિનારાયણ ભગવાન ભક્તોની સાઈડે રહ્યા. સંતો એક બાજુ છે, બ્રહ્માનંદજી, મુક્તાનંદજી, પ્રેમાનંદજી. વયોવૃદ્ધ સંત છે સદગુરુ ભાઈ રામદાસજી સ્વામી. 1872ની સાલમાં એમનું શરીર છે, એક મોટો મંચ બનાવવામાં આવ્યો, એના ઉપર બેઠા છે. આ દિવ્ય પ્રગટ સહજાનંદ સ્વામી મહારાજ ભગવાન રંગ ઉત્સવની લીલા કરી રહ્યા છે ને જોઈ રહ્યા છે. અને સ્વામિનારાયણ ભગવાને એ વખતે સામળસાનો વેશ ધારણ કર્યો છે. ઉપસ્થિત તમામ ભક્તોના જીવનમાં થયેલા નાના મોટા કર્મના બંધનોને સામળસા રૂપે રહેલા સહજાનંદ સ્વામી મહારાજ ભગવાને કાપ્યા છે. કર્મના દોષને કાપીને એના લેખ ઉપર મેખ મારીને સ્વામિનારાયણ ભગવાને બધાને પોતાના ધામના અધિકારી બનાવ્યા હતા. એવો સર્વોપરી મહાન ઉત્સવ વડતાલમાં રંગનો થયો તો આજના દિવસે આપણા ભગવાનને યાદ કરી ફરી એકવાર આપણે જય બોલાવીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન. કારણ કે સ્વામિનારાયણ ભગવાને કર્મની રેખ ઉપર લેખ મારી, બીજી રેખ મારી અને આપણને બધાને અક્ષરના અધિકારી બનાવ્યા છે. આ ઉત્સવનો લાભ લેવા જગત આખામાં તો જુદી રીતે ફગવા થાય છે.
પણ સ્વામિનારાયણ ભગવાનના જે ભક્તો છે એમણે રંગ ઉત્સવ જ્યારે સારંગપુરમાં થયો ત્યારે ફગવા માગ્યા, મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે એહ માયા અમને ન વ્યાપે, વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન. ભગવાન જે લીલા કરે એને ક્યારેય આપણે મનુષ્યની લીલા ન સમજીએ એવું આજના દિવસે હરિકૃષ્ણ મહારાજ પાસે બધા માગજો. સ્વામિનારાયણ ભગવાન આજે આ દેહે પ્રત્યક્ષ નથી, પરંતુ વૃત્તાલયે સ ભગવાન જયતી સાક્ષાત. આજે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપે ભગવાન બિરાજે છે. એની પાસે આપણે માગવાનું છે, મહાબળવંત માયા તમારી જેણે આખા જગતને આવર્યું છે, એ બધાને આપણે કહીએ કે આવો પ્રગટ ભગવાનના કોઈએ દર્શન કરવા હોય તો એણે વડતાલમાં આવવું પડે. બોલો શ્રી હરિકૃષ્ણ મહારાજ કી. એ ભગવાન પાસે આપણે માગીએ કે માયા અમને નડે નહીં. કામ, ક્રોધ, લોભ, માન, મત્સર, ઈર્ષા, અહંકાર એનાથી મુક્ત થઈ પ્રગટ ભગવાનનો પ્રસાદીનો રંગ આજે કેસુડાનો તમને બધાને છટાશે. શું એ બધા હરિભક્તોની ડેડિકેશન હતું યાદ કરીશ. રાજપીપળાના પાસે બદામ ગામના હરિભક્ત હતા દાલજીભાઈ અમીન, કેસુડાના ગાડા ભરીને લાવ્યા. ચાપસીભાઈ કરી અને મુંબઈના હરિભક્ત હતા, સરસ મજાનો ગુલાલ મુંબઈથી લાવ્યા હતા. ગોપાળાનંદ સ્વામી એમને આજ્ઞા કરી, દાલજીભાઈ અમીનને આજ્ઞા કરી હતી અદ્ભુતાનંદ સ્વામીએ. શું સરસ મજાની નોબત ગોઠવી હતી. મોટો બાવળિયો હતો, એના ઉપર 12 મણની નોબત ગોઠવી હતી. જેમ સ્વામી અત્યારે આટલું મોટું આયોજન કર્યું છે એમ ચિદાનંદ સ્વામીએ તે દિવસે 12 મણની નોબત વગાડી, ધડામ ધૂમ કરી અને નોબત વાગી. બધાએ જાણ્યું કે સહજાનંદ સ્વામી મહારાજ માણકી ઘોડી ઉપર બેસી અને વડતાલ ગામમાંથી જ્ઞાન બાગમાં આવી રહ્યા છે. થોડી વારમાં અહીંયા રંગનો ઉત્સવ શરૂ થશે. નોબત વાગી, ચિદાનંદજીએ નોબત વગાડી. આપણે યાદ કરીએ એમના ભક્તિને, એમના સમર્પણને. 2 પાર્ટ્સ પડ્યા. એક બાજુ બ્રહ્માનંદ સ્વામી નાનભાઈ ભગત હતા, શ્રીજી મહારાજની ઘોડી સાચવતા હતા. સ્વામીએ ઘોડીની આંખમાં પિચકારી મારી. ઘોડી લઈને ભગવાન સ્વામિનારાયણ પાછા ગામમાં ન જતા રહે. એવો તે રંગ ઉત્સવ જામ્યો કે વડતાલ ગામ ફૂલવાડીએ હિંડોળો આંબાની ડાળ એવા કીર્તનો પ્રેમાનંદ સ્વામીએ એની સ્મૃતિમાં બનાવ્યા. આજે 209 વર્ષ થયા છે પ્રગટ ભગવાન સ્વામિનારાયણના સ્થાપેલા દિવ્ય સંપ્રદાયના વડતાલ મંદિરને 201મું વર્ષ અત્યારે આ ચાલી રહ્યું છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આવા પ્રગટ ભગવાનના સંપ્રદાયનો યોગ થયો છે, સ્વામિનારાયણ ભગવાનનો યોગ થયો છે. આ કળિયુગમાં જેને પણ સહજાનંદ સ્વામી મહારાજની એકાંતિકી ભક્તિ ચડશે ને એના કલ્યાણમાં કોઈ ખામી રહેવાની નથી. સ્વામિનારાયણ ભગવાન એને પોતાના ધામનું સુખ આપશે. આજે જેને પણ ઓનલાઈન પણ દર્શન થશે. અહીંયા આવેલા ભક્તોએ જેણે નાની મોટી સેવાઓ કરી છે, એ શાર્લોટના ભક્તો, એ બધા અમેરિકાના ફ્લોરેન્સના ભક્તો હોય કે રાજપીપળાના નીલ રાવ નવા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બન્યા છે એ ભક્તો હોય કે કુલદીપસિંહ હોય કે જેણે કેસુડા મોકલ્યા છે ઢગલાબંધ, કે અહીંયાથી નામના જેના એલાઉન્સ થયા છે, બધા ભક્તોએ સેવા કરી છે. ઉપરાંત અહીંયા સ્વયંસેવકોના રૂપમાં સેવા કરનારા, નાના મંદિરમાં ભણનારા સૌ યુવાનો, પત્રકાર મિત્રો આજે આનું સરસ મજાનું અદ્ભુત દુનિયા સુધી કવરેજ લઈ જશે. આ પણ રંગોત્સવની બહુ મોટી સેવા છે. જે ભક્તોએ નાની મોટી સેવા કરી હોય તમામ, અને જે દર્શનાર્થીઓ આવ્યા છે ને રંગે જે રંગાવાના છે. કોઈ કહેશે વડતાલમાં રંગનો ઉત્સવ બહુ સારો થયો, એ બધાયનું કલ્યાણ કરનારો આજનો આ 209મો રંગોત્સવ છે. ફરી એકવાર શ્રી નરનારાયણ દેવને આપણે 2 હાથ જોડીને પ્રાર્થના કરીએ. કારણ કે જો નરનારાયણ દેવ ના હોય તો જાણે અજાણે થયેલા પાપને કોણ ટાળે. આજે પ્રતિજ્ઞા કરો, જેની પૂજામાં શ્રી નરનારાયણ દેવ નથી એ બધાએ પોતાની પૂજામાં નરનારાયણ દેવ રાખવા, ફરજિયાત રાખવા. કારણ કે સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે, આ નરનારાયણ દેવ છે ને
એ તો જ્યારથી કરોડો વર્ષોથી આ પૃથ્વી બની 28મો કળિયુગ ચાલે છે, આદિ સતયુગમાં શ્રી નરનારાયણ દેવ પ્રગટ થયા છે. આવા તો હજુ 71 મન્વંતર થવાના છે. શ્રી નરનારાયણ દેવ ત્યાં સુધી શ્રી ગંધમાદન પર્વત ઉપર બદ્રિકાશ્રમમાં તપ કરી રહ્યા છે. નરનારાયણ દેવ આપણા સૌનું કલ્યાણ કરે, આપણા સૌને ભગવાનના ચરણારવિંદમાં ભક્તિ આપે એટલી પ્રાર્થના કરી. જે યજમાનોએ આમાં ખૂબ સુંદર મજાની સેવા કરી, સૌને ભગવાન શ્રી હરિ લક્ષ્મીનારાયણ દેવ આવીને આવી અનેક સેવાઓ કરવાની શક્તિ આપે. પૂજ્ય પીપી સ્વામીએ આવનારા 3 વર્ષ પછીનો પણ રંગોત્સવ નોંધાયો છે, એટલે એ મંડળને પણ ખૂબ ધન્યવાદ આપી સૌને આવી પ્રેરણાદાયક સેવા કરાવવા બદલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ કૃપા કરે. ફરી એકવાર આપણે 2 હાથ ઊંચા કરી લક્ષ્મીનારાયણ દેવ નરનારાયણ દેવની જય બોલાવીએ, સ્વામિનારાયણ ભગવાનની જય બોલાવીએ, વડતાલ ધામની જય બોલાવીએ. આવનારા 200 વર્ષ શિક્ષાપત્રી લેખનને થાય છે. આવતા કારતક સુધી પૂનમ નોમથી પૂનમ સુધી એ ઉત્સવ થશે. આચાર્ય પદ સ્થાપનને પણ 200 વર્ષ થશે, એટલે એની પણ જય બોલાવી મારા પ્રવચનને વિરામ આપીશ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી, શ્રી નરનારાયણ દેવ કી, શ્રી વડતાલ ધામ કી, રંગોત્સવ કી, આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ की, शिक्षापत्री लेखन द्विशताब्दी महोत्सव की. जय स्वामिनारायण.